જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ચોખાના પાપડ કેવી રીતે બનાવવા તેની રેસીપી। આ પાપડ આપણે આખું વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ। તો ચાલો બનાવીએ ચોખાના પાપડ। ચોખાના પાપડ બનાવવા માટે મેં અહીંયા 6 મોટી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને એ જ વાટકીથી આપણે 12 વાટકી જેટલું પાણી લીધું છે। 1 ચમચી અજમા લીધા છે, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી મરી પાવડર, 4 મોટી ચમચી મીઠું અને 2 ચમચી પાપડ ખાર આપણે લીધેલો છે। હવે આપણે પાણીને ઉકળવા મૂકીશું। ચોખાના પાપડ પાણી બહુ શોષી લે છે, એટલા માટે આપણે ડબલ ગણું પાણી લીધેલું છે। આપણે 12 વાટકી જેટલું પાણી લીધેલું છે। હવે આપણે પાણીને ઉકળવા મૂકીશું। પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે બધો મસાલો નાખીશું। હવે આપણે આ બધો મસાલો નાખવાનો છે। મરી પાવડર, અજમા, સફેદ તલ આપણે બધું નાખી દીધું છે। હવે ફરી પાછું ઉકળવા મૂકીશું। પાણી સરસ ઉકળી ગયું છે। હવે આપણે ખીચી બનાવીશું। આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે પાણીને। હવે આ રીતે વેલણ કે પછી કોઈ એવું જાડું લાકડાની વસ્તુ હોય તેનાથી ખીચીને હલાવવાની છે। આ રીતે થોડી થોડી લોટ નાખતા જશું અને હલાવતા જશું। આ રીતે આપણે બધી ખીચી હલાવી લીધી છે। હવે એને બાફવાની છે। બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી ઉકળવા મૂક્યું છે। તેની ઉપર કોઈ પણ પ્રકારનું આ રીતે કાણાવાળું વાસણ મૂકી તેની ઉપર આ તેલવાળો હાથ કરીને લગાવવાનું છે। આ રીતે ચમચામાં થોડો ખીચી લઈ પછી બાફવા મૂકવાનું છે। આ રીતે થોડું થોડું કરી આપણે ખીચીને બાફીશું। રીતે આપણે અલગ અલગ કરીને એક થાળી ઢાંકી થોડીક વાર ખીચીને બફાવા દેશું, જેનાથી પાપડ એકદમ ફાટે નહીં। આપણે ચેક કરી લેશું। ખીચી સરસ બફાઈ ગઈ છે, તેને આ રીતે એક વાસણમાં કાઢી લેશું। હવે આ ખીચીને આપણે એક પ્લાસ્ટિકનો કાગળ લીધો છે, તેમાં નાખીને સરસથી મસળવાની છે। આ રીતે બધી ખીચી નાખી દીધી છે। હવે તેને સરસથી મસળવાની છે। આ રીતે લુવા બનાવવાના છે, નાના નાના। આ રીતે એક પાટલો લીધો છે, તેની ઉપર કાગળ રાખી કાગળને તેલવાળો કરવાનો છે। પછી એક લુવો લઈ કાગળ ઉપર રાખી ઉપર બીજો કાગળ મૂકી વેલણની મદદથી પાપડને વણવાનો છે। પુષ્કર આ રીતે પાપડ બનાવવાનો છે। હવે આપણે એક કાગળને ઉપરના ઉખેડી લેશું અને સાડી પાથરેલ છે તેમાં પાપડને સૂકવવાનો છે। આપણે આ રીતે પાપડનું પ્રેસ મશીન લીધું છે, તેમાં પણ પાપડ બનાવી શકીએ। તેની ઉપર આપણે એક પ્લાસ્ટિકની કોથળી રાખેલી છે, તેમાં વચ્ચે એક લુવો મૂકી ઉપર કાગળ મૂકી આ રીતે પ્રેસ કરવાનું છે। પાપડ આપણે થઈ ગયો છે। હવે તેને સાડીમાં સૂકવી દેશું। બધા પાપડ બની ગયા છે। હવે તેને છાંયે અથવા તો તડકે 1 દિવસ સુધી સુકાવા દેવાના છે। બધા પાપડ સરસ સુકાઈ ગયા છે। થોડાક પાપડના કટકા કરી લીધા હતા, આ રીતે સરસ સુકાઈ ગયા છે। પાપડ તળવા માટે આપણે તેલ ગરમ મૂક્યું છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે પાપડ તળીશું। આપણો પાપડ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે। આ રીતે બધા પાપડ તળી લેશું। બધા પાપડ આપણે તળી લેશું। પાપડ સરસ તળાઈ ગયા છે। હવે આપણે એને ખાવા માટે રેડી છે। આપણે જોઈ શકાય છે પાપડ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે।
મારી આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.